હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360 માં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો મિત્ર બ્રિજેશ સમાસનો લેક્ચર નંબર 2 લઈને આવી ગયો છું. આપણે લાસ્ટ લેક્ચરમાં સમાસનું બેઝિક માહિતી જાણી હતી. આજે આપણે આ લેક્ચરમાં સમાસના કેટલા પ્રકાર હોય છે, એ પ્રકારની અંદર પણ સમાસના જુદા જુદા બીજા પ્રકારો પડે છે, એના વિશે જાણકારી મેળવવાની છે. દરેક સમાસનો વિગ્રહ કરતાં કેવા શબ્દોથી છૂટા પડે તેની સામાન્ય સમજ મેળવીને પછી આપણે 1 by 1 સમાસની શરૂઆત કરવાની છે. તો ચલો સમય ન બગાડતા આપણે સમાસની શરૂઆત કરીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં સમાસ વિશે બેઝિક માહિતી મેળવી હતી. સમાસ એટલે ટૂંકમાં સંક્ષિપ્ત રૂપ. સંસ્કૃતમાં શું કહેવાય ને? સંક્ષિપ્ત રૂપ. હવે સમાસના મિત્રો 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. એક પદ પ્રધાન સમાસ, અન્ય પદ પ્રધાન સમાસ અને સર્વપદ પ્રધાન સમાસ. ફરીથી યાદ કરો મિત્રો, એક પદ પ્રધાન સમાસ, અન્ય પદ પ્રધાન સમાસ અને સર્વપદ પ્રધાન સમાસ. એક પદ પ્રધાન સમાસ કોને કહે છે? કે જેમાં એક પદનું મહત્વ હોય. એ આગળ સમજાવીએ છીએ. અત્યારે ટૂંકમાં આટલું યાદ રાખો. અન્ય પદ એટલે કોઈ બીજા પદનું મહત્વ હોય. સર્વપદ એટલે સર્વ એટલે બધા જ પદનું મહત્વ હોય. તો ચલો શું કહે છે? સર્વપદ પ્રધાન સમાસ. પહેલો કયો છે? સર્વપદ પ્રધાન સમાસ. એની અંદર યાદ રાખો દ્વંદ્વ સમાસ આવે છે. કયો સમાસ આવે છે? દ્વંદ્વ સમાસ આવે છે. એક પદ પ્રધાન સમાસની અંદર કયા સમાસ આવે છે? દ્વિગુ સમાસ આવે છે, મધ્યમ પદ લોપી સમાસ આવે છે, કર્મધારય સમાસ આવે છે, તત્વપુરુષ સમાસ આવે છે. જેમાં એક પદનું મહત્વ હશે એવા આ 4 સમાસ છે. યાદ કરી લેવાના મિત્રો. કોષ્ટક મગજમાં ફિક્સ હોવું જોઈએ. એમ કે દ્વંદ્વ સમાસ કયા પ્રકારનો છે? તો એક પદ પ્રધાન સમાસ, અન્ય પદ પ્રધાન સમાસ કે સર્વપદ પ્રધાન સમાસ. તો ફટ દઈને મગજમાં આવવું જોઈએ કે સર્વપદ પ્રધાન સમાસ. આવા પણ એમસીક્યુ મિત્રો આવતા હોય છે, એટલા માટે. પછી એમ કે દ્વિગુ સમાસ કયા પ્રકારનો છે? તો એક પદ, મધ્યમ પદ લોપી એક પદ, કર્મધારાય એક પદ ને તત્વપુરુષ એક પદ પ્રધાન સમાસ છે. પછી આવે છે અન્ય પદ પ્રધાન સમાસ. કયો સમાસ આવે છે મિત્રો? અન્ય પદ પ્રધાન સમાસ. જેમાં 3 સમાસ છે: બહુવ્રીહી સમાસ, ઉપપદ સમાસ ને અવયવી ભાવ સમાસ. બહુવ્રીહી સમાસ, ઉપપદ સમાસ ને અવયવી ભાવ સમાસ. આ 3 સમાસ છે. હવે આપણે સૌપ્રથમ સમાસનો વિગ્રહ સમજવાનો છે. શું સમજવાનું છે? સમાસનો વિગ્રહ. કેમ કે કોઈ પણ સમાસને ઓળખવા માટે એનો વિગ્રહ જો આવડતો હોય તો એને ઓળખવો એકદમ સરળ બની જાય છે. તો એનો વિગ્રહ કેવી રીતે થાય? કે સમાસના બંને કે એટલે કે 2 થી વધારે પદો છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહેવામાં આવે છે. શું કહે છે? સમાસના બંને કે 2 કે વધારે પદોને છૂટા પાડી તો એને વિગ્રહ. વિગ્રહ એટલે ટૂંકમાં છૂટું પાડવું. શું યાદ રાખવાનું? છૂટું પાડવું. હવે સર્વપદ પ્રધાન સમાસ કોને કહે છે? કે બંને પદોને સીધો સંબંધ હોય છે. ડાયરેક્ટ એક બીજા પદ સાથે કેવો હોય છે? સીધો સંબંધ હોય છે. એમ. એક પદ પ્રધાન સમાસ કે એક પદને સીધો સંબંધ હોય છે. અને અન્ય પદ પ્રધાન સમાસ એટલે કોઈ ત્રીજું પદ. અન્ય પદ એટલે શું? ત્રીજું પદ. અન્ય પદ એટલે ત્રીજો પદ ને કોઈ સંબંધ હોય છે તો એને અન્ય પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. આપણે ટૂંકમાં આટલા સમાસ સમજવાના છે. સર્વપદ પ્રધાન સમાસમાં દ્વંદ્વ સમાસ. હવે જો મિત્રો દ્વંદ્વ સમાસનું ઉદાહરણ હશે અને આપણે એનો વિગ્રહ કરીશું તો એ વિગ્રહ અને કે અથવાથી થશે. આના ત્રીજા સિવાય કોઈ ચોથો શબ્દ હોય નહીં. સમજો છો ને મિત્રો? દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરશું ત્યારે અને કે અથવા આવશે. હવે શું કહે છે? એક પદ પ્રધાન સમાસ. તો એનો છે દ્વિગુ સમાસ. સંખ્યાનો સમૂહ દર્શાવતું હોય તો દ્વિગુ સમાસ બને. આપણે જ્યારે લેક્ચર ડિટેલમાં આપણે જોઈશું ત્યારે તો જાણકારી મેળવીશું જ તે. પણ તમે ખાસ મિત્રો આની નોટ બનાવી દેજો. કેમ કે જ્યારે પણ તમારે રિવિઝન કરવાનું થશે તો આને એકવાર જોઈ લેશો અને પછી રિવિઝન કરશો દરેક સમાસનું તો ઘણો 100% તમને ફાયદો થઈ જવાનો છે. મધ્યમ પદ લોપી સમાસ કોને કહેવાય છે? કે વચ્ચેના પદનો લોપ કરીને કંઈક નવો શબ્દ કે નવો કંઈક બનાવતું હોય તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે. કર્મધારય સમાસ, જેમાં વિશેષણ હોય અને વિશેષ્ય હોય. આ વિશેષણ શું છે? વિશેષ્ય શું છે? જ્યારે આ સમાસ ચાલશે ત્યારે સમજાવવામાં આવશે. ચલો, તત્વપુરુષ સમાસ. આપણી વિભક્તિઓ છે. ગુજરાતીમાં શું છે? વિભક્તિઓ. પ્રથમ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ષષ્ઠમી, પંચમી, આ બધી વિભક્તિ છે.
તો એ વિભક્તિ ઉપરથી આ સમાસને ઓળખી શકાય છે. તો આ થઈ ગયું તત્વપુરુષ સમાસ. હવે આવે છે અન્ય પદ પ્રધાન સમાસ, બહુવ્રીહી સમાસ. કયો સમાસ? બહુવ્રીહી સમાસ. બે શબ્દોથી ત્રીજાની માહિતી આપતો હોય. બે શબ્દોથી કોની માહિતી આપતો હોય? કોઈ ત્રીજાની. એટલે કે આ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ વાંચો તો તમને એ શબ્દ વાંચતા કોઈ ત્રીજાની માહિતી મળે ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. હવે ઉપપદ સમાસ કોને કહેવાય? કે એનો વિગ્રહ કરીએ તો અંતે નાર લાગે છે. શું લાગે છે? નાર. ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો? હવે આવે છે અવયવી ભાવ સમાસ. એનો વિગ્રહ નહીં મિત્રો, એના શબ્દની શરૂઆતમાં શું હોય? પ્રતિ, હર, દર, યથા જેવા વગેરે શબ્દો જો આવેલા હોય તો તેને અવયવી ભાવ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા મિત્રો સમાસની સામાન્ય સમજ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્વંદ્વ સમાસને ડિટેલમાં ભણવાનું છે. 1 by 1 સમાસ આપણે ડિટેલમાં કરવાના છે. તો જોડાયેલા જો અમારી સાથે. આ સમાસના ઉદાહરણ જે લેવામાં આવશે તે 6 થી 12ની જે જીસીઆરટી એનસીઆરટી છે એમાંથી લેવામાં આવશે. એટલે તમારી આવનારી ટેટ ટાટની પરીક્ષા, સીસીની પરીક્ષામાં પણ ખૂબ ઉપયોગી થઈ જવાના છે. તો બને રહેજો અમારી સાથે. અને ખાસ મિત્રો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચતા રહે. હું તમારો મિત્ર બ્રિજેશ. મળું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.